નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટ્યો છે। મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ તૂટી પડ્યો। બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડતા આ ઘટના બની છે। બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા હોવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। બ્રિજનો વચ્ચેનો ભાગ છે જે એકાએક તૂટી પડ્યો અને અત્યાર સુધીમાં જે નદી છે તેમાં અનેક વાહનો ખાબક્યા હોય તેવી પણ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તાત્કાલિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે। સમગ્ર મામલે હવે જાણકારી છે તે મેળવવામાં આવી રહી છે। મુજપુર ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। આણંદ વડોદરાને જોડતો આ બ્રિજ મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા અહીંયા અનેક વાહનો છે તે નદીમાં ખાબક્યા હોય તેવી વિગતો અત્યાર સુધી મળી રહી છે। 3 થી 4 વાહનો આ નદીમાં ખાબક્યા હતા। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે તે તૂટી પડ્યો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ વડોદરાને જોડતો આ બ્રિજ તૂટી પડ્યો છે, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? નેહા, ચોક્કસથી જે રીતે ગંભીરા અને વડોદરાને જોડતો ગંભીરા પાસેનો મહીસાગર નદી ઉપરનો જે પુલ છે તે પુલ વર્ષ 1985માં બન્યો હતો। ત્યારબાદ આજે વહેલી સવારે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને 2 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે। હાલ જે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા નદીમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને વાહનોમાં કેટલા લોકો સવાર હતા, કોણ હતા, કેવી રીતે હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। હાલ એ સૌરાષ્ટ્ર તરફનો જે ટ્રાફિક છે તે બંધ કરાયો છે અને પોલીસ દ્વારા બ્રિજના બંને છેડે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે આ બ્રિજ ઉપર અતિ ભારે વાહનોનો ટ્રાફિક રહેતો હતો અને વારંવાર બ્રિજ ઉપર ગાબડા પડતા હતા, પરંતુ જે રીતે બ્રિજ ઉપર ગાબડા પડતા હતા તેને સમારકામ નહીં કરતા આખરે આ બ્રિજ તૂટ્યો હોવાની વાત સામે આવી છે। બિલકુલ ઘનશ્યામ, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, વચ્ચેથી જ આખો જે ભાગ છે તે તૂટી પડ્યો છે। આપ કહી રહ્યા છો કે 2 ઇકો ગાડી છે તે આ નદીમાં પડી છે, એટલે કે એવું કહી શકાય કે ઇકો ગાડીમાં અનેક લોકો સવાર હોઈ શકે, ટ્રક પણ અહીંયા ખાબકી છે, એટલે મોતનો આંકડો પણ સામે આવી શકે। ઘનશ્યામ, અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે કે કેમ? નેહા, ચોક્કસથી હાલ કોઈ મોતનો આંકડો સામે આવી નથી રહ્યો, કારણ કે જે રેસ્ક્યુની ટીમ છે નદીના પાણીમાં વાહન ખાબક્યા છે અને ઇકો કારની જે વાત કરવામાં આવે છે તો જે આણંદ તરફથી જે વડોદરા તરફની જે ફેક્ટરીઓ હોય છે તેમાં મોટા ભાગના યુવકો ઇકો ગાડીમાં સવાર થઈને જતા હોય છે અને જે બ્રિજ તૂટ્યો છે તે સમય પણ સવારનો છે, એટલે કે જે નોકરીએ જતા યુવકો હોય છે તે ગાડીમાં સવાર હોઈ શકે છે। નેહા, બિલકુલ ઘનશ્યામ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે આ મોટી દુર્ઘટના અહીંયા જોવા મળી રહી છે। હાલ તો રેસ્ક્યુની કામગીરી તાત્કાલિકપણે શરૂ કરી દેવામાં આવી છે। સવારનો સમય અને ત્યાંથી પસાર થઈ રહેલા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે। ગંભીરાને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર આવેલો જે ગંભીરા બ્રિજ છે, મહીસાગર નદી પરનો આ બ્રિજ વહેલી સવારે કરોડભૂસ થઈને તૂટી પડ્યો છે। દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ કેટલાય વાહનો અંદર નદીમાં ખાબકેલા છે, સાથે સાથે આ ટેન્કર પર તમે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે લટકી રહી છે। અનેક બાઇકો પણ અંદર પડ્યા છે। મહત્વની વાત એ છે કે સૌથી જે જર્જરિત બ્રિજ હતો આ 1985ની સાલમાં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અવારનવાર તેનું સમારકામ કરવામાં આવતું હતું। છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને જર્જરિત હતો અને તેને સમારકામ કરવાની માંગ ઉઠી, પરંતુ બહેરું મૂગું તંત્ર જાગ્યું નહીં ને આખરે આજે આ દુર્ઘટના સર્જાય છે। મહત્વની વાત એ છે કે અનેક વાહનો આ બ્રિજની અંદર ખાબક્યા છે અને અનેકના મોત હોઈ શકે તેવી પણ શંકાઓ હાલ સેવાઈ રહી છે। લગભગ 2 કલાક થવા છતાં પણ હાલ કોઈ પ્રશાસન કે તંત્ર અહીંયા ફરક્યું નથી। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર જોડાયા છે। પ્રજેશ, આ દુર્ઘટના છે અહીંયા ઘટી છે, ગંભીરા બ્રિજ તૂટતા વાહનો છે તે નદીમાં ખાબક્યા છે, શું પ્રાથમિક વિગતો હાલ મળી રહી છે? પ્રજેશ, અહીંયા ચોક્કસથી જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે, જે આ બ્રિજની જો વાત કરીએ તો મુજપુર બ્રિજ તરીકે પણ ઓળખાય છે। જે બ્રિજનું કોમ્પ્લિકેશન જે કહીએ સ્ટાર્ટ કરી તો 1986માં બ્રિજ બનીને તૈયાર થઈ ગયેલો હતો, એનું આયુષ્ય પણ પતી ગયું છે। વખતો અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે। ફરી એક વખત તંત્રની ઘોર બેદરકારીના કારણે આમ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો 3-4 દિવસ પહેલા જ વીટીવીએ પણ બતાવ્યું હતું કે આ બ્રિજ અને બ્રિજને જોડતો હાઈવે પણ ખખડ ધજડતો જર્જરિત હાલતમાં છે અને આખરે આજે વહેલી સવારે વચ્ચેથી બ્રિજનો એક વચ્ચેનો ભાગ ધરાશાયી થતા ટ્રક અને ઇકો એ ગાડી નદીમાં ખાબકી હોય પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે તંત્ર દ્વારા રેસ્ક્યુ ચાલી રહ્યું છે, પરંતુ હાલ
તંત્ર દ્વારા ઉપરની કોઈ પણ અધિકારી ઘટના સ્થળ પર આવ્યા નથી. જી હા. બિલકુલથી પ્રજેશ, પરંતુ જે પ્રકારે ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વચ્ચેનો જે આખો ભાગ છે તે તૂટી પડ્યો છે, એ તો માન્યું કે સવારનો સમય હતો એટલે એટલી બધી અવરજવર નહીં હોય, પરંતુ જો મધ્ય બપોર થઈ ગયું હોત તો પછી અહીંયા ભારે વાહન ચાલકો અને વાહનોની અવરજવર પણ વધી ગયું હોત અને ત્યારે જો આ દુર્ઘટના ઘટી હોત તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકતી હોત. હજી પણ અહીંયા રેસ્ક્યુ કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે. હજી કોઈ ચોક્કસ માહિતી નથી સામે આવી રહી. પ્રજેશ, નેહા, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાદરા એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જેમાં આનંદ તરફથી યુવાનો નોકરી આવતા હોય છે. આનંદ તરફથી લોકો ધંધા રોજગાર પાદરા તાલુકામાં આવતા હોય છે. તો આ બ્રિજ અમે બીજી બ્રિજ છે, બ્રિજ પર વ્યસ્તતા વધારે રહેતી હોય છે. જો ઘટના 2 કલાક મોડી ઘટી હોત તો આપણે કીધું એ પ્રકારે ઘટના મોટી દુર્ઘટના ઘટી હોત અને કોઈ મોટી જાનહાની થઈ હોત તો નવાઈ નહીં. પરંતુ વાત એ છે કે અત્યારે તંત્રનો કોઈ ઉચ્ચ અધિકારી હજી પણ ઘટના સ્થળે નથી. પાદરા પોલીસ અત્યારે ઘટના સ્થળે છે, ત્યારબાદ કોઈ ઉચ્ચ અધિકારી હજી સુધી ઘટના સ્થળ પર નથી આવી. બિલકુલ પ્રજેશ, એટલે કે સવાલો તો હાલ અનેક થઈ રહ્યા છે. આટલી ગંભીર બેદરકારી, આવી ઘોર બેદરકારી તંત્રને કારણે હવે આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક ગુજરાતમાં ઘટી રહી છે, છતાં પણ આ લોકોના જે આંખો છે તે નથી ઉઘડતી. આવી કેટલી દુર્ઘટનાઓ બનશે ને તેની રાહ જોતા રહેશે આ લોકો. પ્રજેશ, નેહા, ચોક્કસથી આ બ્રિજ તૂટ્યો છે. હવે તંત્ર જાગશે. હવે પોતાની કામગીરી કરવા માટે બીજા બ્રિજો બંધ કરશે, બીજા બ્રિજોને ચેક કરવામાં આવશે. પરંતુ જે બ્રિજની અંદર વખતો વખત મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા છે, પરંતુ એની ઉપર ખાલી કાર્પેટિંગ કરવામાં આવતું હતું, એની ઉપર ખાલી ખાડા પૂરવામાં આવતા હતા. પરંતુ બ્રિજને જેનું આયુષ્ય પતી ગયું છે, તો બ્રિજને નવો બનાવવાનો કે બ્રિજને નવેસરથી બનાવવાની કોઈ પણ તંત્રએ પ્રક્રિયા હાથ નથી કરી. અને આખરે તંત્રની બેદરકારીને કારણે કહીએ ને કે આમ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બિલકુલ પ્રજેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અત્યારે રેસ્ક્યુ કામગીરી યથાવત જોવા મળી રહી છે. હજી સુધી કોઈ મોટા અધિકારીઓ ઘટના સ્થળે નથી પહોંચ્યા, પરંતુ આ મોટી હોનારત છે તે ઘટતા રહી જ ગઈ, કારણ કે વહેલી સવારે આ સમગ્ર ઘટના છે તે બની છે. 3 થી 4 વાહનો અત્યારે નદીમાં ખાબક્યા હોય તેવી પ્રાથમિક વિગતો છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે. હવે આ જે 2 ઇકો ગાડી જે નદીમાં પડી છે તેમાં કેટલા લોકો સવાર હતા તે જાણકારી નથી મળી. બ્રિજ જેવો તૂટ્યો ને એવો જ અમારા જે મારા કાકાના દીકરાના જેસીબી જે છે ને એના ડ્રાઈવરો પાછી આવે છે, એ બચી ગયા. આયના તરત જ પડ્યો બ્રિજ પડ્યો એટલે તરત જ મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો. અત્યારે લગભગ 4 ગાડી તો ઓલરેડી અંદર મોટી ગાડી પડેલી છે, બીજી નાની મોટી બી ગાડીઓ પડેલી છે. કદાચ ડ્રાઈવર તો એક્સપર્ટ થઈ ગયો, ગાડી ભાઈ ઉપરથી દેખાય છે. અને બીજા લોકો બી કદાચ મારા હિસાબ પ્રમાણે મરણ પામેલા છે. બ્રિજની મુદત તો ઘણા સમયથી પૂરી થઈ ગયેલી છે, તંત્રને બી ખબર છે. અને ઘણા સમયથી આ લોકો બધા રજૂઆતો, તાલુકાના બધા લોકો રજૂઆતો કરતા જ હતા. એટલે તંત્રના ભૂલના લીધે જ આજે નિર્દોષ માણસોનો જીવ ગયા છે. ગંભીરા ને જોડતો આ બ્રિજ છે જે 2 કિલોમીટરનો છે અને આ બ્રિજ ઘણા વર્ષો પહેલા બન્યો હતો. આની વારંવાર રજૂઆત ઘણા લોકો દ્વારા કરવામાં આવી છે, પણ તંત્રએ કોઈ ઊંઘ ન ઉડાડવાને કારણે આજે એટલી મોટી જાનહાનિ બની છે કે બ્રિજ વચ્ચેથી તૂટી ગયો છે અને કેટલાય લોકો અને કેટલાય પરિવારો અંદર ડૂબી ગયા છે. અને હાલ માહિતી મુજબ 4 થી 5 જે 2 ટ્રક છે અને 2 ઇકો કાર છે, તેમજ 2 ના તો ડેડ બોડી શાયદ મળ્યા છે અને કેટલાય લોકોને નાવડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.